નમસ્કાર મિત્રો, આપણા દ્વારા જે મોક ટેસ્ટ મૂકવામાં આવી છે તો એમાં ઘણા બધા મિત્રોને ડાઉટ છે. તો એ અમુક જે ડાઉટ આવતા હોય છે, પર્સનલની અંદર પ્રશ્નો પૂછતા હોય છે, તો એનું સમાધાન કરી રહ્યા છીએ. મિત્રો, તમે જે મોક ટેસ્ટ ચાલુ કરો છો એમાં તમારે પ્રશ્નો સ્ટાર્ટ થાય એટલે તમને જે જવાબ આવડતો હોય તમારે ટીક કરતું જવાનું છે. અહીંયા ડાયરેક્ટ જે પ્રશ્ન છે તમને જે જવાબ આવડતો હોય એ રીતે ટીક કરીને અહીંયા જે સેવ એન્ડ નેક્સ્ટ દેખાય છે એ ક્લિક કરતું જવાનું છે. હવે પરીક્ષાની અંદર અમુક વાર એવું હોય છે કે અમુક પરીક્ષામાં માઇનસ પદ્ધતિ હોય છે, અમુક પરીક્ષામાં માઇનસ પદ્ધતિ નથી હોતી, અને ઈ નો ઓપ્શન પણ આપવામાં તમારે એટેન્ડ ના કરવો હોય તો અહીંયા તમને ક્યાંય ઈ નો ઓપ્શન દેખાતો નથી. તો તમારે શું કરવાનું? જો તમે કોઈ પણ ક્લિક કરશો અને જો ખોટો પડશે તો માઇનસ થશે. તો તમારે જો અહીંયા ઈ ટીક કરવું હોય તો કોઈ પણ ઓપ્શન અહીંયા ટીક કરવાનો નથી. ખાલી સેવ અને નેક્સ્ટ ઉપર દબાઈ દેશો એટલે એ ખાલી જતો રહેશે, જેથી તમારા જો માર્ક જે માઇનસ થવાના છે એ થશે નહીં. તો એક આ બાબત હતી કે તમારે કોઈ પણ જો જવાબ નથી આવડતો અને એટેન્ડ ન કરવા માંગતો તો ડાયરેક્ટ ક્લિક કર્યા વગર સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું રહેશે. બીજું, આવી રીતે તમારે જે બધા પ્રશ્નો છે એ કમ્પ્લીટ થઈ જશે એટલે છેલ્લે પછી આગળ સેવ એન્ડ નેક્સ્ટમાં પ્રશ્ન આવશે નહીં. તો અહીંયા ઉપર જે 3 લીટી દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરવાની રહેશે અને આવી રીતે તમને બતાવશે કે તમે કેટલા પ્રશ્નો એટેન્ડ કર્યા, કેટલા અનએટેમ્પ કર્યા. જે વાદળી કલરથી છે એ 17 પ્રશ્નો એટેમ્પ કરેલા છે. અહીંયા આપણી બીજી 100 માર્કની ટેસ્ટ છે, આ 20 માર્કની ડેમો તરીકે બતાવેલ છે. અહીંયા તમારે સબમિટ ટેસ્ટ ઉપર ક્લિક કરવાની રહેશે. જેવું સબમિટ ટેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા બધું બતાવશે કેટલા ક્વેશ્ચન હતા, તમે કેટલા આન્સર આપ્યા, કેટલાના આન્સર નથી આપ્યા. અને આર યુ છેલ્લે જે નીચે બતાવે છે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સબમિટ ધ ટેસ્ટ, તો યસ આપવાનું રહેશે. જેવું તમે સબમિટ આપશો એટલે અહીંયા તમને વ્યૂ રિઝલ્ટ ઉપર બતાવશે. હવે અહીંયા ઘણા બધાને પ્રશ્નો હતા, ડાઉટ હતા કે ખ્યાલ નહોતો આવતો સાહેબ કરવાનું શું. તો મિત્રો, અહીંયા તમને તમારો સ્કોર દેખાશે, તમારો સ્કોર કેટલો આવ્યો, તમારો રેન્ક. જો આ ટેસ્ટ જે 1600 લોકો એ આપેલી છે જેમાં રેન્ક આટલામાં આવ્યો, કેટલી પર્સન્ટાઇલ, કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા. હવે સોલ્યુશન બાબતે ઘણા કે સાહેબ સાચો જવાબ શું આવે કેમ ખબર પડે? તો નીચે તમે જશો સ્ક્રોલ ડાઉન તો અહીંયા જો તમને સોલ્યુશન દેખાય છે. તમારા જે સાચા પ્રશ્નો પડેલા છે તો એનો જવાબ તો અહીંયા આપેલા જ છે. અહીંયા સી ફૂલ સોલ્યુશન ઉપર આપશો એટલે વાદળી કલરથી દેખાય સાચો જવાબ છે. પણ અહીંયા તમે જોશો, તમે અહીંયા નીચે મિત્રો જોશો તો તમારા જે ખોટા પ્રશ્નો પડ્યા છે અહીંયા ઇનકરેક્ટ, અહીંયા અનએટેમ્પ, તો એની અંદર ઉપર ક્લિક કરશો. અનએટેમ્પ જે પ્રશ્નો કરેલા છે એની ઉપર ક્લિક કરીશું તો આ પ્રશ્નો તમે એટેન્ડ કર્યા નહોતા. હવે એમાં પણ સી ફૂલ સોલ્યુશન આપશો એટલે અહીંયા વાદળી કલર વાળો જવાબ છે એ સાચો છે. એવી જ રીતે સેમ ટુ સેમ મિત્રો ઇનકરેક્ટની અંદર ઇનકરેક્ટ ઉપર તમે ક્લિક કરશો તો આ બધા પ્રશ્નો તમારા ખોટા પડ્યા હતા. એની ઉપર સી ફૂલ જે પ્રશ્ન છે એમાં જો લાલ બોક્સમાં કરેલું તમે ટીક કરેલો જવાબ છે એ જવાબ નહોતો આવતો, જે વાદળી કલર વાળો છે જવાબ. આ રીતે તમને દરેકે દરેક પ્રશ્નો, આપણી 100 માર્કની મોડેલ ટેસ્ટ છે તો એની અંદર પણ આ રીતના જ તમને જે છે એ જવાબ જોવા મળશે. ધન્યવાદ.